નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, વર્ગ 4 સફાઈ કામદારો માટે સરકારે વધુ એક સારા સમાચાર સામે આપ્યા છે. સફાઈ કામદારોને હવે ગ્રેચ્યુટીની રકમ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ 12 નિવૃત્ત સફાઈ કામદારોને ગ્રેચ્યુટીની રકમ ચૂકવવા કરવામાં આવ્યો છે અને આ નાણાં 30 દિવસમાં ચૂકવવા નગરપાલિકા ચોટીલાને હુકમ પણ કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો ચોટીલા મહાનગરપાલિકામાં વર્ષો સુધી ફરજ બજાવી નિવૃત્ત થયેલા સફાઈ કામદારોને ગ્રેચ્યુટીની રકમ પાલિકા દ્વારા ચૂકવાઈ ન હતી. આથી ગ્રેચ્યુટીની રકમ માટે રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડિયાની આગેવાનીમાં મદદનીશ શ્રમ આયુક્તની કચેરી સુરેન્દ્રનગરમાં કેસ કરાયા હતા. આ કેસ તાજેતરમાં ચાલી જતા દલીલો અને પુરાવાના આધારે ગ્રેચ્યુટીની નિયંત્રણ અધિકારી S.A. પપલે પાલિકાને 12 કામદારોને ગ્રેચ્યુટીની રકમ આપવા આદેશ કર્યો છે, જેમાં નિવૃત્ત સફાઈ કામદાર સ્વ હસુમતીબેન જીવણભાઈના વારસદાર રમેશભાઈ મગનભાઈ વાઘેલાને 37,464, સ્વ રાજેશ પરસોત્તમભાઈના વારસદાર જયશ્રીબેન રાજેશભાઈને ₹26,550, રતનબેનના વારસદારને 1,13,520, ભાનુબેન પરસોત્તમભાઈને 1,13,520, ગંગાબેન ટપુભાઈને 1,06,425, ચંદાબેન ધીરુભાઈને 1,06,425, મધુબેનને 1,20,615, મોગીબેનને 1,20,615, પ્રેમજીભાઈ ટપુભાઈને 90,330, લીલાબેનને 90,330, મધુબેન સતાભાઈને 1,20,615, હીરાબેનને 1,20,615 મળી કુલ ₹11.85 લાખ 30 દિવસમાં અને 10% સાદા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરાયો છે. ધન્યવાદ.